નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। હાજીપીરના રણમાં થુરાયા ફોનના સિગ્નલ ટ્રેસ। કંડલાના દરિયાબાદ રણમાં શંકાસ્પદ સિગ્નલ। એસઓજી પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ। વર્તમાન સ્થિતિને પગલે કચ્છમાં એલર્ટ। સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાતા એજન્સીઓ સતર્ક। 15મી ઓગસ્ટ સુધી સરહદ પર રહેશે ચાંપતી નજર। ઉલ્લાસનગર પોલીસના કચ્છમાં ધામા। ચીટિંગના કુખ્યાત આરોપીઓની કરી ધરપકડ। પારેશ્વર ચોકમાં ફિલ્મી ઢબે કરી કાર્યવાહી। પશ્ચિમ કચ્છ પોલીસના જુગારધામ પર દરોડા। ભુજ સહિતના સ્થળોએ દરોડામાં 27 જુગારી ઝડપાયા। 1,74,000નો મુદ્દામાલ કરાયો જપ્ત। ને ભુજ એપીએમસીના ચેરમેનની કરાઈ વરણી। જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની વરણી। ચેરમેન અને વાઇસ ચેરમેન વરાયા બિનહરીફ। સરહદી કચ્છ જિલ્લામાં અવારનવાર નાપાક પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતો હોય છે। તેવામાં પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લામાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતાં પોલીસ હરકતમાં આવી છે। ગઈકાલે કંડલાની દરિયાઈ ખાડીમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ઝડપાયા હતા। ત્યારબાદ આજે એવા ઇનપુટ્સ મળ્યા હતા કે હાજીપીર પંથકમાં રણ વિસ્તારમાં સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે। ત્યારે કંડલા અને હાજીપીરમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। આ અંગે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ કંડલાના દરિયાઈ ક્ષેત્રમાંથી થુરાયાના સિગ્નલ ટ્રેસ થયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા મળી હતી। ત્યારબાદ બીજા ઇનપુટ્સ એવા મળ્યા છે કે હાજીપીરથી પશ્ચિમ ઉત્તર દિશાએ આવેલા લુણા, જુમારા અને દયાપરના પટ્ટામાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા હોવાનું જાણવા મળ્યું છે। બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતાએ પણ થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા હોવાની પુષ્ટિ કરી હતી। તો સૂત્રોનું માનીએ તો ભારતમાં પ્રતિબંધિત એવા થુરાયા સેટેલાઇટ ફોનથી સળંગ 6 મિનિટ સુધી વાત થઈ હતી। ગત રાત્રે ગુપ્તચર એજન્સી દ્વારા પોલીસ અને બીએસએફને થુરાયા સેટેલાઇટ ફોન એક્ટિવ થયો હોવાની જાણકારી અપાઈ હતી। ત્યારે આજે સવારથી જ પોલીસ અને બીએસએફ દ્વારા ચોક્કસ કયા સ્થળે થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે તેની માહિતી હાથ ધરાઈ હતી। એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયાના નેતૃત્વમાં પોલીસની એક ટીમે લખપતના દયાપર સહિત હાજીપીર નજીકના જુમારા અને લુણા પંથકના રણ વિસ્તારમાં સઘન છાનબીન હાથ ધરી હતી। તો લખપત અને નખત્રાણા તાલુકાના સરહદી વિસ્તારમાં પોલીસ સહિતની સરહદી સુરક્ષા એજન્સીઓ પણ આ ઘટનાને પગલે એલર્ટ બની ગઈ છે। કંડલા બાદ ઉપરી લખપત અને હાજીપીરમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ મળવાની ઘટના મુદ્દે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરતી હોવાનું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ બનીના બેરડો પંથકમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ મળ્યા હતા। આ સેટેલાઇટ ફોન ભારતમાં પ્રતિબંધિત છે। ત્યારે વધુ એક વખત કચ્છમાં તેના સિગ્નલો ટ્રેસ થતા જાસૂસી કે ઘૂસણખોરી કરવાના ઈરાદે સેટેલાઇટ ફોન નો ઉપયોગ થયો હોવાનું પણ નકારી ન શકાય। તેવામાં પોલીસ પણ ઊંડાણપૂર્વકની તપાસમાં જોતરાઈ છે। કચ્છમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થવાને કારણે સરહદી કચ્છ જિલ્લામાં એલર્ટ જારી કરાયું છે। આઈબી સહિતની ગુપ્તચર એજન્સીઓ દ્વારા બીએસએફ તેમજ કોસ્ટગાર્ડ અને પોલીસ તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે, જેને પગલે કચ્છમાં પુનઃ એકવાર તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે। એક તરફ 15મી ઓગસ્ટે દેશનો સ્વાતંત્ર્ય પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે કચ્છમાં નાપાક હિલચાલ થતી હોવાની આશંકાઓ વહેતી થઈ છે। દેશની વર્તમાન સ્થિતિને જોતા પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તંગદિલી ભર્યા છે। તેવામાં પાકિસ્તાન સમીપે આવેલો દેશનો છેવાડાનો કચ્છ જિલ્લો એલર્ટ બની ગયો છે। સરહદ પર સીમા સુરક્ષા દળના જવાનો એલર્ટ કરી દેવાયા છે। આમ પણ કચ્છની રણ સરહદે બીએસએફ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે છે। ત્યારે હાલ કંડલાના દરિયાઈ પટ્ટામાં અને લખપતના રણ વિસ્તારમાં થુરાયા સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ
ટ્રેસ થતા સરહદ પર સીમા સુરક્ષા દળના જવાનોને વધુ એલર્ટ કરી દેવાયા છે. હાલ દેશની પશ્ચિમી સરહદે આવેલો કચ્છ જિલ્લો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ઘેરાયેલો છે. ખાસ કરીને હરામી નાળા સહિતના વિસ્તારમાં તેમજ સંવેદનશીલ ક્રીક વિસ્તાર અને દરિયાઈ સીમામાં પણ કોસ્ટલ પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્રની ઉલ્લાસનગર પોલીસે ભુજમાંથી કુખ્યાત ચીટરોની ધરપકડ કરી હતી. સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને છેતરપિંડી કરાઈ હોવાની ચર્ચા વહેતી થઈ છે. સ્થાનિક પોલીસની મદદથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના પારેશ્વર ચોક વિસ્તારમાંથી પોલીસે ફિલ્મી ઢબે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. મહારાષ્ટ્રના ઉલ્લાસનગર પોલીસ મથકે ભુજના કુખ્યાત ચીટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સોએ ત્યાંના યુવકને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા અને સોનું કે રોકડ રકમ પરત નહીં આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી. ત્યારે ભુજના કુખ્યાત ચીટરોને ઝડપી પાડવા મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની પોલીસ આજે ભુજ આવી પહોંચી હતી અને બાતમીના આધારે પારેશ્વર ચોક વિસ્તારમાં છાપો મારીને 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રીજા શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે ઝડપી પાડેલા 2 આરોપીઓમાંથી એક આરોપી કુખ્યાત ચીટર એવા વલી મહમદના પૌત્ર તેમજ અન્ય એક ભુજની રેસ્ટોરન્ટના કર્મચારી સહિત 2 ચીટરોને ઝડપી પાડ્યા હતા. તો આ ચીટિંગ કેસમાં હજુ પણ અન્ય શખ્સોને ઝડપી પાડવા ઉલ્લાસનગર પોલીસની ટીમે ખારી નદી, ગાંધીનગરી તેમજ ખાવડા પંથકમાં તપાસનું પગેરું દબાવ્યું છે. કચ્છમાં ગઈકાલે સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે પુનઃ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. વધતી જતી વાયરલ ઇન્ફેક્શનની મહામારી વચ્ચે દિન પ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં આજે અંજારના યમુના પાર્કમાં રહેતા 55 વર્ષીય આધેડનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. તેને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સાથે જ ભુજ તાલુકાના ધાણેટીના બારીવાસમાં રહેતી 25 વર્ષીય યુવતીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કચ્છમાં સતત સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં કચ્છમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કેસનો કુલ આંક 72 પર પહોંચ્યો છે. ભુજના નાના વરનોરા ગામે કૌટુંબિક કાકાઈભાઈએ યુવાન પરિણીતા પર છરીની અણીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભુજ B ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર બળાત્કારનો આ બનાવ ગત 3 ઓગસ્ટના સવારે 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. વરનોરામાં રહેતો આરોપી અલ્તાફ અબ્દુલ મમણે પરિણીતા એકલી હોવાનો લાભ ઉઠાવ્યો હતો અને છરી લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે છરી બતાડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવને ગામના જ અબ્દુલ હાસમ મમણ નામના શખ્સે નજરોનજર જોયો હતો. આરોપી પીડિતાનો કૌટુંબિક કાકાઈ ભાઈ થાય છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. BSF દ્વારા 79 બટાલિયન ખાતે કચ્છના 30 જેટલા યુવાનોને સૈન્ય અને પોલીસ ભરતી માટેની તાલીમ અપાઈ હતી. 1 મહિના સુધી ચાલેલી તાલીમ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટર અને કચ્છ BSFના IG દ્વારા યુવાનોને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા અને આગામી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવાઈ હતી. ભુજના મુન્દ્રા રોડ પર આવેલ BSFની 79 બટાલિયન ખાતે કચ્છના 30 જેટલા યુવાનો માટે સૈન્ય ભરતી તાલીમ યોજાઈ હતી. 1 મહિનાની આ તાલીમમાં યુવાનોને તમામ બાબતોનું માર્ગદર્શન અપાયું હતું. સરહદી કચ્છ જિલ્લામાંથી પણ યુવાનો મા ભૂમિની રક્ષા કરી શકે તે માટે તેઓને ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા તાલીમ અપાઈ હતી, જેમાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થાય અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કચ્છના યુવાનો પારંગત થઈ શકે તે હેતુથી આયોજન થયું હતું. તાલીમમાં લેખિત પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી તેમજ ગ્રાઉન્ડ પાસ કરવામાં શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા અપાયું હતું. તાલીમની પૂર્ણાહુતિ પ્રસંગે કચ્છ કલેક્ટર રેમ્યા મોહને યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આપને સૈન્ય ભરતી માટેની તાલીમ આપીને સજ્જ કરાયા છે.
ત્યારે ભવિષ્યમાં આપને રાષ્ટ્ર સેવા કરવાની તક મળે તો પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી આપની જવાબદારી અદા કરજો. સાથે જ તેમણે યુવાનોને સુવર્ણ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. તો કચ્છ બીએસએફના આઈજી ઇન્દરકુમાર મહેતાએ પણ યુવાનોને શુભકામના આપીને રાષ્ટ્ર સેવામાં તેઓ પોતાનું યોગદાન આપે તેવી શીખ અપાઈ હતી. આજે જે 30 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે BSF 79 તરફથી બહુ સરાહનીય કામગીરી છે. કેમ કે જે રીતે મિલિટરી અને પેરામિલિટરી ફોર્સીસ જાતે સ્કિલ ઇન્ડિયામાં જે રીતે ભાગ લે છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ સૂચના છે, પણ 30 જણની એક જ બેચ લે, બધાને ડિટેલમાં સ્પોર્ટ્સની વાત હોય, ઇંગ્લિશની હોય, હિન્દીની હોય, નહીં તો કેવી રીતે તૈયારી કરવી, શું શું સબ્જેક્ટ્સ રહેશે અને ફિઝિકલ સ્ટ્રેન્થ કેવી રીતે વધારવાનું છે, જેનાથી જ્યારે મોટા પાયા પર હવે જે મિલિટરી ફોર્સીસમાં રિક્રુટમેન્ટ થવાના છે એમાં ગુજરાતના પણ નવયુવાનો એમાં પણ ભાગ લઈ શકશે અને સક્સેસફુલ થઈ શકશે. એના માટે જે BSF તરફથી રસ લઈ રહ્યા છે એ ખૂબ સરાહનીય છે અને હું અભિનંદન આપું છું. અને હવે ફરી એ લોકો જે બેચીસ લેવાના છે એના માટે પણ હું જે કંઈ અમારા જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર તરફથી જે કંઈ ગ્રાન્ટની જરૂર પડે કે કંઈ પણ મદદની જરૂર પડે તો અમે પણ સાથે છીએ. કે એટલે ભુજના, કચ્છના નવયુવાનોને આ મોકો મળે એમાં અમને ખૂબ ખાસ સંતોષ છે. અને બધા જે તાલીમાર્થીઓ જે આજે સર્ટિફિકેટ મળ્યા છે બધાને હું શુભેચ્છા પાઠવું છું કે હવે આવતા પરીક્ષાઓમાં એ લોકો સક્સેસફુલ થાય અને સારી નોકરીઓમાં ફોર્સીસમાં એ લોકો દાખલ થાય. હું 79 બટાલિયનમાં તાલીમ લેવા માટે આવ્યો છું મહિનો, અને અહીંયા અમને દોડવાની ટ્રીક અને લેખિત એક્ઝામ માટે મટીરિયલ અને લેખિત એક્ઝામ કેવી રીતે પાર કરવાની એ બધીને અમને માહિતી મળવામાં આવેલી છે. અમને હવે 10 તારીખના જ અમારી આર્મીની ભરતી છે, એમાં 100% અમે 30 જણા પાસ થઈ જવું છું એવી અમને સક્ષમ તાલીમ આપવામાં આવી છે. અને બહુ જ ટાઈમ અમારું કવર થઈ ગયું છે. અમે જ્યારે ગામડામાં દોડતા ત્યારે અમારું એટલું ટાઈમ કવર નહોતો, અમને ખબર નથી કેવી રીતના દોડ કરવાની. અને અમે અહીં ડિસિપ્લિનમાં બહુ શીખ્યા છીએ, કેવી રીતના ફોજમાં ડિસિપ્લિનમાં રહેવાનું. સરકાર દ્વારા વખત કર્મચારીઓના પગારમાં વધારો કરાય છે. રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચને પણ લાગુ કરી દેવાયું છે. તો ફિક્સ પગારદારોના પગારમાં પણ સરકાર વૃદ્ધિ કરીને તેઓને પૂરતું વેતન ચૂકવે છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીના પગારમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. અને આ પગાર વધારો આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થશે. કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ સંવર્ગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા છે. 60 થી 65 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર પોતાની ફરજ બજાવે છે. ત્યારે તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજા દ્વારા આ સંદર્ભે ખાસ બેઠક મળી હતી. ખૂબ જ લાંબી ચાલેલી બેઠકમાં જુદા જુદા સંવર્ગના કર્મચારીઓના પગારમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. સિનિયોરિટી પ્રમાણે અને પોસ્ટ વાઇઝ પગાર વધારો કરાયો છે. પ્રાથમિક વિગત મુજબ આ કર્મચારીઓના પગારમાં 40 થી 60% સુધીનો વધારો કરાશે અને આગામી 1 સપ્ટેમ્બરથી પગાર વધારાનો લાભ કચ્છ યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને મળશે. પશ્ચિમ કચ્છ પોલીસે જુગાર પર 6 દરોડા પાડીને 29 ખેલાડીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 1,74,000ની રોકડ રકમ જપ્ત કરી હતી. ભુજના મુન્દ્રા રોડ પર આવેલ વોરા કોલોની સામે ખુલ્લા વાડામાં જુગાર રમતા 9 ખેલીઓને પોલીસે છાપો મારીને 1,62,000ની રોકડ રકમ સાથે 9 ખેલીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં ઋષભ અમૃતલાલ શેઠ, હિતેશ મોહનલાલ ભાનુશાલી, ભરત મગનલાલ ઠક્કર, હર્ષદ દયારામ ભાનુશાલી, જગદીશ માવજી ભાનુશાલી, વસંત લીલાધર ભાનુશાલી, મહેન્દ્ર મેઘજી ફુલિયા, ઇકબાલ મામદ ચાકી અને કિશોર મોરારજી ભાનુશાલીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરીને જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધી છે. જ્યારે બીજી તરફ ભુજના કેમ્પ એરિયામાં DP ચોકમાં 3 પતિનો જુગાર રમતા 3 શખ્સોને 920 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. તો સરપટ નાકા બહાર ભગતવાડીમાં પોલીસે વધુ એક દરોડો પાડીને 4 શખ્સોને 1,800
ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. તો અબડાસા તાલુકાના ખીરસરા કોઠારામાં ધાણી પાસાનો જુગાર રમતા 7 શખ્સોને કોઠારા પોલીસે 2100 ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. તો ચિયાસરમાં પણ કોઠારા પોલીસે દરોડો પાડીને 3700 ની રોકડ રકમ સાથે 6 ખેલીઓને ઝડપી પાડી વિધિવત કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ શાસિત ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક પ્રક્રિયા માટે આજે બેઠક મળી હતી, જેમાં કેશુભાઈ પટેલને ચેરમેન પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તો વાઇસ ચેરમેન પદે જિગ્નેશ શાહની વરણી કરવામાં આવી હતી. ભુજ એપીએમસીના 8 ખેડૂત અને 4 વેપારી પેનલની જાહેર થયેલ ચૂંટણી બાદ ખેડૂત પેનલની તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને વેપારી પેનલની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ સમર્થિત તમામ ઉમેદવારોનો વિજય થતા ભુજ એપીએમસીમાં ભાજપના 11 અને કોંગ્રેસના 3 ડાયરેક્ટરો ચૂંટાયા હતા. ત્યારે પ્રારંભથી જ ચેરમેન પદ માટે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું હતું. આજે મળેલી બેઠકમાં ચેરમેન પદે કેશુભાઈ પટેલના નામની દરખાસ્ત નવીનભાઈ ગણાત્રાએ કરી હતી, જ્યારે અજીત ઠક્કરે તેને ટેકો આપતા સર્વાનુમતે બિનહરીફ જાહેર કરાયા હતા. જ્યારે વાઇસ ચેરમેન પદે જિગ્નેશ શાહના નામની દરખાસ્ત શંભુ લખુ ઝરુએ કરી હતી, જ્યારે જયેશ મોહનભાઈએ ટેકો આપતા વાઇસ ચેરમેન પદે જિગ્નેશ શાહની વરણી કરવામાં આવી હતી. ચેરમેન વાઇસ ચેરમેનની વરણી બાદ એપીએમસીના તમામ ડાયરેક્ટરો મહાનુભાવોએ ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણા આહિર, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, અનિરુદ્ધભાઈ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામ ઠક્કર, ભીમજી જોધાણી, અજય ગઢવી, નવીન લાલન, મેહુલ ઠક્કર, હઠુભા જાડેજા, જેમલ રબારી સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂતોની સંસ્થા, ખેડૂતો અને વેપારીઓ એપીએમસીનું માળખું સહકારી માળખાના માધ્યમથી જે ઉત્પાદન થતા હોય એને પૂરું માપતોલ મળે, પૂરા એના ભાવ મળે. વેપારીઓ પણ આ માલ લઈ એનું કમિશન લઈ અને એ પણ કમાય, ખેડૂતો પણ કમાય. આ એક એપીએમસી એક માધ્યમ છે. ખેડૂતોનો માલ સારી રીતે વેચાયા પછી એનો વજન પૂરો થાય, પછી એને પૈસા પણ મળે, એના માટે આ એપીએમસી માધ્યમ છે. બહુ મોટું કામ છે. કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે વળગે ત્યાં સુધી કચ્છ જિલ્લો ખેતીવાડીમાં ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને આ માધ્યમ દ્વારા ઘણી વખતે માત્ર ને માત્ર વેપાર પૂરતું સીમિત નહીં, પણ આવતા દિવસોમાં ખેડૂતોની અનેક યોજનાઓ દ્વારા કેમ એને જ્ઞાન મળે, એ જે ખેતી કરે છે એ પદ્ધતિમાં વધારો થાય અને એની પેદાશો વધે અને ખેડૂતો પગભર કેમ થાય, એવું ને વેપારીઓને પણ છે. કારણ કે આ સિક્કાની બે બાજુ છે. કોઈ પણ એક માણસ મજબૂત થાય તો ચાલે નહીં. જેમ શરીર છે એ શરીરનું એક અંગ જો મજબૂત થાય તો એ રોગ કહેવાય. હાથ છે તો હાથ મજબૂત થાય તો રોગ કહેવાય. પણ આખું શરીર તંદુરસ્ત હોય એમાં આનાથી જે સંકળાતા વર્ગ હોય, મજૂરો હોય, વેપારી હોય, ખેડૂતો હોય, બધાને પોતપોતાનો હક મળે એ માધ્યમ આ એપીએમસી છે. ભુજ એપીએમસી એટલે એક જિલ્લાનું વડું મથક છે. સમગ્ર જિલ્લાના કિસાનો, ખેડૂતો આ વિસ્તારમાં પોતાનું ખેતીનું જે કાંઈ પાક હોય એ અહીંયા વેચાણ કરવા આવતા હોય છે. અને ભુજનું જે એપીએમસીનું જે સુશાસન હોય એ આખા જિલ્લાને સ્પર્શતો હોય છે. કેશુભાઈ ખૂબ જૂના અનુભવી છે, પોતે કિસાન પુત્ર છે અને ખેડૂતોની શું તકલીફો છે, શું પીડાઓ છે એ સારી રીતે જાણે છે. આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં ભુજ એપીએમસી ભુજના કિસાન મિત્રો, ખેડૂત મિત્રોને અને વેપારી ભાઈઓને પણ ખૂબ જ સરળતાથી એના હકના જે કંઈ દામ હોય, ભાવ હોય, જેના જે એમણે હમણાં જ સ્પીચમાં કીધું કે બધાને પોતાનો અધિકાર મળવો જોઈએ. શરીર છે તો શરીરના બધા જ અંગો કામ કરે તો જ માણસ તંદુરસ્ત કહેવાય. એ રીતે એપીએમસીમાં સેંકડો માણસો રોજગારી મેળવતા હશે. ખેડૂતો હોય, મજદૂરો હોય, વાડીમાં કામ કરતા હોય, અહીંયા માર્કેટિંગ યાર્ડમાં મજૂરથી લઈ અને સેક્રેટરી સુધીના બધા જ કર્મયોગીઓ કામ કરતા હોય. એ બધાને ન્યાય મળે
એના માટેનો સનિષ્ઠ પ્રયાસ આદરણીય કેશુભાઈના નેતૃત્વમાં કરશે. ગુજરાતમાં પૂરની સ્થિતિને પગલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોઈ પણ ઘટના હોય તેમાં થોડા સમય બાદ રાજકારણ શરૂ થઈ જાય છે. પૂરની સ્થિતિમાં પણ હવે કંઈક એવું જ થઈ રહ્યું છે. બનાસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી પર હુમલાનો પ્રયાસ થયો અને હવે તે ઘટનાને વખોડવા કોંગ્રેસ દ્વારા રેલીઓ કાઢવામાં આવી રહી છે. બનાસકાંઠાના ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને સૂત્રોચ્ચાર કરાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર થયેલા હુમલાને જિલ્લા કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. પૂરગ્રસ્તોની પૂછપરછ માટે ગુજરાત આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ સામે ભાજપના કાર્યકરો દ્વારા આ રીતે કાળા વાવટા દેખાડાયા અને તેમની ગાડી પર હુમલો કરાય છે તેવા આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંઘી કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આદરણીય રાહુલ ગાંધીજી જો ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એમાં ખાસ કરીને જે પૂરથી પ્રભાવિત પરિવારો છે એમને સાંત્વના આપવા, મદદરૂપ થવા માટે અને જે એમની મુશ્કેલી છે એની પરિસ્થિતિથી વાકેફ થવા માટે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઇશારે કહી શકાય અને એવા પરિબળો જે રાહુલ ગાંધીજીની કાર અને કાફલા ઉપર હુમલો કર્યો, જે ઘટનાને અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ સંપૂર્ણ ગંભીરતાથી વખોડીએ છીએ. આ ગુજરાતનું મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં અહિંસાના એક માધ્યમ તરીકે આખું ગુજરાત જ્યારે વખણાઈ રહ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ નિષ્ફળ છે અને આવા પરિબળો ખુલ્લેઆમ જ્યારે લોક જાગૃતિ માટે કોઈ આવતા હોય, મદદરૂપ માટે આવતા હોય અને હવે રાષ્ટ્રીય નેતાઓ ઉપર પણ હુમલા થાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ આજે રસ્તા પર ઉતરી અને રાહુલ ગાંધીજીના સમર્થનમાં અમે આજે કાર્યક્રમ આપ્યો છે અને અમે ભારતીય જનતા પાર્ટીના શાસનને કહેવા માંગીએ છીએ કે માત્ર આ ઘટનાની એફઆઈઆર નહીં પણ એ ઘટનાના મૂળ સુધી પહોંચી અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને આમાં જે કંઈ પરિબળો સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષે આ કાર્યક્રમથી અમે માંગ કરી રહ્યા છીએ. તો કોંગ્રેસના વિરોધ વચ્ચે ભાજપ કાર્યાલય પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ગુજરાતના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી માથે છે અને પક્ષ પલટાની ઘટનાઓ બન્યા કરે છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. આ સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને પૂછાયું તો તેમને બંદોબસ્ત ગોઠવાયો હોવાની જાણ પણ ન હતી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે અમારા દ્વારા કોઈ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો નથી. તો મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સાથે પણ આ બાબતે ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે આવ્યા છે પરંતુ અમારા દ્વારા કોઈ બંદોબસ્ત માંગવામાં આવ્યો નથી. કોંગ્રેસના વિરોધ વચ્ચે પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા પોતાની રીતે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હોય તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છમાં ખારેકના સંશોધન કેન્દ્રનું કામ ચાલી રહ્યું છે ત્યારે બાગાયત પાકો ઉપરાંત અન્ય ખેત પેદાશોના પ્રોત્સાહન માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે SEA દ્વારા કચ્છમાં એરંડાને પ્રોત્સાહન આપવા કેસ્ટર ફાર્મ બનાવવામાં આવશે. કચ્છ સહિત રાજ્યના 5 જિલ્લાઓમાં 200 જેટલા મોડેલ ફાર્મ નિર્માણ કરવામાં આવશે. એરંડાના મોડેલ ફાર્મમાં વાવેતર કરનાર ખેડૂતોને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું બિયારણ, ખાતર સહિતની અન્ય જરૂરી સામગ્રી નિઃશુલ્ક આપવામાં આવશે. આ મોડલ ફાર્મ 3 થી 4 વીઘામાં હશે અને તેના પર કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા દેખરેખ રાખવામાં આવશે. SEA વનસ્પતિ તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીય સંગઠન છે ત્યારે સંગઠનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર BV મહેતાએ કહ્યું હતું કે રાજ્યમાં એરંડાનું ઉત્પાદન ઘટ્યું છે. વર્ષ 2015-16માં એરંડાનું ઉત્પાદન 11,73,000 ટન થયું હતું તો વર્ષ 2016-17માં 8,61,000 ટન વાવેતર થયું છે. ત્યારે ઘટી રહેલા ઉત્પાદનને જોતા સંગઠન દ્વારા આ પ્રયાસો હાથ ધરાયા છે.
કેરા ગામનું નામ ભલે એશિયાના સમૃદ્ધ ગામોની યાદીમાં સામેલ હોય, પરંતુ શહેરની જેમ કેરા ગામ પણ ટ્રાફિક સમસ્યાથી જજુમી રહ્યું છે. આ સમસ્યા કોઈ આજકાલની નથી, પરંતુ વર્ષો જૂની સમસ્યા પણ ગ્રામ પંચાયત ઉકેલી શકી નથી. રસ્તાની બંને બાજુએ મોટા દબાણો થઈ જવાને કારણે મુખ્ય માર્ગ સાંકડો બન્યો છે, જેથી મુન્દ્રા તરફ જતા વાહનો કે મુન્દ્રાથી ભુજ તરફ આવતા મોટા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બસ સ્ટેશન તેમજ સામેની બાજુએ પાકા દબાણો થઈ જવાને કારણે સમસ્યા વકરી રહી છે, તો બીજી તરફ લારીઓ પર શાકભાજી કે ફ્રૂટ વેચતા વેપારીઓ પણ રસ્તા પર જ ઊભા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે. સ્થાનિક લોકોનું માનીએ તો દબાણો હટાવવા માટે એકાદ વર્ષ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા નોટિસો પણ ઇસ્યુ કરાઈ હતી, પરંતુ ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા આ મામલો અભેરાઈએ ચડી ગયો છે. ત્યારે ગ્રામ પંચાયત કે ભુજ તાલુકા પંચાયત દ્વારા કેરા ગામમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યા મુદ્દે યોગ્ય નિકાલ લાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજ શહેર ખાડાઓનું શહેર બની ગયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ રફીક મારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચાલુ ચોમાસાની સિઝનમાં ભુજ શહેરમાં ખાડાઓની સમસ્યા મુસીબત રૂપ બની છે. ભુજ નગરપાલિકા તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે રસ્તાઓના કામના નામે વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભુજની ફરતે આવેલા રિંગ રોડનું ક્રોસિંગ અને ઇન્ટરનલ રોજના કામ સુધરાઈના શાસકોના ભ્રષ્ટાચારના નમૂના સમાન બન્યા છે. લાખોના ખર્ચે બનેલા રસ્તા પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. રસ્તાના કામો માટે લાખોની રકમ સુધરાઈ ચૂકવે છે, પણ કોઈ પણ કામ નજરે ચડતું નથી. ભુજ કોટ અને નૂતન સ્વામિનારાયણ મંદિર રોડ પણ સંબંધિત તંત્રની મજૂરી વગર બનાવી દેવાયા હતા. આ કામમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થયું છે. વરસાદમાં નવો રોડ ધોવાઈ ગયો છે અને પ્રજાના પૈસા પાણીમાં વહી ગયા છે. નગરપાલિકા શાસકોના ભ્રષ્ટાચારને કારણે ભુજની જનતાને પારાવાર મુસીબતો વેઠવાનો વારો આવ્યો છે. જે હમણાં રોડ બન્યા સ્વામિનારાયણ કોર્ટથી કરી ને જૂના સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ જે હતો એ રોડ પ્રથમ વરસાદમાં 3 મહિનામાં એ વરસાદમાં રોડ ધોવાઈ ગયું. જિલ્લા પંચાયતમાં પૂછવામાં આવ્યું તો જિલ્લા પંચાયત એમ કીધું કે ભાઈ અમે કોઈ વર્ક ઓર્ડર આપે તો આપે. જો વર્ક ઓર્ડર આપ્યો ન હોય તો આ રોડ બન્યો કેમ? કેમ કે કોઈ પણ પંચાયત, નગરપાલિકા કે રાજ્ય સરકાર રોડ હોય તો આપણે એની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. મંજૂરી વગર તમે કામ આપી દીધું તો આ પહેલે ગુનેગાર એ થાય છે કે જેણે કામ કર્યું છે, જેણે કામ આપ્યું છે. આફ્ટર દેન જે વર્ક પૂરો થયા પછી વર્ક ઓર્ડર જેણે આપ્યું છે એ ગુનેગાર થાય છે. એ લોકો બધાને સજા થવી છે. હવે એ લોકો શું જવાબ આપે છે કે આ રોડ અમે પાછું બનાવશું. તો બનાવવાની વાત જ ક્યાં છે? પ્રથમ તો એ જ થાય કે રૂપિયા કોણે વાપરે? એ કે જે ટ્રસ્ટે વાપરે, ટ્રસ્ટને તમે મંજૂરી આપી છે. એટલે આ ભ્રષ્ટાચારનો મોટો આ લોકો રૂપ આપે છે. કેમ કે એ લોકોને ઇન્ટરેસ્ટેડ આમાં જ છે. સીસી રોડ જે સીસી રોડ બનાવે છે 30%માં સીસી 100%ના કામના 30% રોડમાં 30%માં જો રોડ બનતા હોય તો રોડ કેવા બને? આ છેલ્લા 8 થી 9 વર્ષમાં એવા રોડ છે જે એક રોડ 4 થી 5 વખત રોડ બન્યા છે. એટલે તમે સમજી શકો છો કે રોડની પ્રમાણિકતા શું? કોઈ જાતની પ્રમાણિકતા છે નહીં. આ ભ્રષ્ટાચારી શાસન છે. ભુજ શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરની સમસ્યા સરદર્દ બની છે. ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા આ બાબતે સુધરાઈ શાસકો સામે ભારે રોષ વ્યક્ત કરાયો છે. કોંગ્રેસના મહિલા અગ્રણી માનસી શાહે જણાવ્યું હતું કે પોતાને ગૌસેવક ગણાવતા ભુજ સુધરાઈના શાસકો અને નગરસેવકો રખડતા ઢોરની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ભુજ સુધરાઈ દ્વારા રખડતા ઢોરો માટે ઢોરવાડો બનાવાયો હતો, પણ આ માત્ર ફોટો સેશન સમાન જ બન્યો હતો. ભુજમાં આજે ઠેર ઠેર રખડતા ઢોર રાહદારીઓ માટે મુસીબત બન્યા છે, પરંતુ શહેરનું સુધરાઈ તંત્ર લોકોની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. આ ઉપરાંત ભાજપના આગેવાનો અને નગરસેવકો ગૌસેવાના નામે ઘાસચારા માટેના નાણાં પણ ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મહિલા કોંગ્રેસે સુધરાઈ શાસકો અને નગરસેવકોને માત્ર ગૌસેવાના નામે દેખાડો કરવાને બદલે સાચા અર્થમાં કાર્યવાહી કરી શહેરને રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ અપાવવા ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે 45D ની કલમ મુજબ અત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ભુજમાં ઢોરવાડો ચાલુ કરવામાં આવ્યો હતો. એ સંદર્ભે એમાં એવા જોગવાઈઓ હતી કે જે રખડતી ઢોરોના માલિક હોય
એ ઢોરોને જ્યારે ડિટેન કરવામાં આવે ત્યારે એ માલિકો પાસેથી દંડ કરવામાં આવતું, પણ એના ભાગરૂપે અત્યારે જોવા જઈએ તો ભુજમાં ઠેક ઠેકાણે રખડતી ગાયો કે આખલાઓ આપણે જોવા મળે છે કે બસ સ્ટેશન વિસ્તાર છે, વાણિયાવાડ વિસ્તાર છે, રાજન શોરૂમ છે, માધાપર હાઈવે છે કે જૂની શાક માર્કેટ છે, એવા જે ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં રખડતી ગાયો આપણે જોવા મળે છે। તેમ છતાં પણ અત્યારે ભાજપના શાસક પક્ષના કાઉન્સિલરો જે ગૌ સેવાના નામે જે સંસ્થાઓ ચલાવે છે તેમના દ્વારા પણ કેવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી અને આ રખડતી ગાયો જે છે એ પ્લાસ્ટિકના જબલાઓ ખાય છે અને અકાળે મૃત્યુ પણ પામે છે અને રખડતા ઢોરોના લીધે રાહદારીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમ છતાં પણ આટલા બનાવો બનવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા કે રખડતી ઢોરોને કાબૂમાં રાખવા કે એમના માટે કોઈ અલગ વ્યવસ્થા કરવા માટે અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ છે। અત્યારે જે ઢોરવાડો બનાવવામાં આવ્યો તો એ ખાલી ભાજપના નેતાઓનો ફોટો સેશન કરવા માટેનો એક નાનકડું કાર્યક્રમ હતું કે જેમાં ખાલી ભાજપના નેતાઓ અને ગાયોના નામે મત લેતા કે ગાયોના નામે સંસ્થાઓ ચલાવતા નેતાઓને ખાલી ફોટો સેશન કરવા માટે આ ઢોરવાડાનું એક કહીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે હર હંમેશ ભાજપ સરકાર કરતી હોય છે, ઉદ્ઘાટનો કરી લે છે, એના પછી એની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી। એવી રીતનું જ આપણો ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કાઉન્સિલર જે છે એ રીતસરનો ગાય સેવા નામની ટ્રસ્ટ ચલાવે છે। ટ્રસ્ટ ચલાવ્યા છતાં પણ એવા કાઉન્સિલર અને સત્તા પક્ષના કાઉન્સિલર હોવા છતાં પણ ગાયોની સેવા માટે એમણે હજી સુધી મારી ધ્યાનમાં આવે એવું કોઈ કાર્ય કર્યું નથી। ભુજ તાલુકા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી। ભુજના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી તાલુકા સંકલન બેઠકમાં 6 જેટલા મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો, જેમાં 2 મહત્વના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરાઈ હતી, જેમાં ખાસ તો વરસાદ બાદ અસરગ્રસ્ત પામેલા વિસ્તારોમાં સત્વરે કામગીરી કરવા અને પીવાના પાણીની મુશ્કેલી નિવારવા માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। સંકલન બેઠકમાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, તાલુકા પંચાયતના સભ્ય જેમલભાઈ રબારી, મામલતદાર વિજય આયા, ટીડીઓ એસબી જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજની તાલુકા સંકલનમાં 3 થી 4 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। પાણી પુરવઠાને લગતા મુદ્દા હતા, આંગણવાડી મુદ્દા હતા, એની ચર્ચા કરવામાં આવી અને સમયસર બાકી કામગીરી પૂર્ણ થાય એવી સૂચના આપવામાં આવેલી છે। જેમ અગાઉ મેં તમને કીધું, પાણી પુરવઠાને લગતા હતા, આંગણવાડીને લગતા મુદ્દા હતા, એમનું નિરાકરણ થઈ ગયેલ છે। અત્યારે હવે સારું ચોમાસું થતાં જે પીવાના પાણીના પ્રશ્નો હતા એ સોર્ટ આઉટ થઈ ગયા છે। ખાસ કરીને પાણીની અછત ભોગવતા બન્ની પશ્ચિમ વિસ્તારના જે પ્રશ્નો હતા તો હવે વરસાદ થતાં એ પ્રશ્ન સોલ્વ થઈ ગયેલ છે। મુન્દ્રાની પ્રાંત કચેરી ખાતે આજે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો। વરસાદ પછી મુન્દ્રા અને તાલુકામાં શું હાલત છે તેની માહિતી લોકો પાસે માંગવામાં આવી હતી। મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અને સ્વાઇન ફ્લૂના કેસો અંગે થઈ રહેલ કામગીરીની ચર્ચા કરી હતી। આરોગ્ય વિભાગના ડોક્ટર એસપી કમલે બારોઈ અને મુન્દ્રા વિસ્તારમાં જ્યાં પાણીના ખાબોચિયા ભરેલા છે ત્યાં ઓઇલ અને દવા છંટકાવની કામગીરી ચાલુમાં હોવાનું જણાવ્યું હતું। મુન્દ્રાના વૃષભનગરમાં 18 વર્ષથી ગટર અને રસ્તાઓના પ્રશ્નોની રજૂઆતો કરાઈ હતી। મુન્દ્રાના સરપંચ ધર્મેન્દ્ર જેસરે મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં ફૂડ ટેસ્ટિંગની જે લેબોરેટરી 2 માસથી બંધ છે તે પુનઃ ચાલુ કરવા માંગ કરી હતી। મુન્દ્રા ગ્રામ પંચાયતના સદસ્ય ભરત પાતારિયાએ મુન્દ્રાની મંજૂર થયેલી ગટર લાઇનનું કામ કેમ પૂર્ણ થતો નથી તેવા સવાલો ઉઠાવ્યા હતા। ઉપરાંત મુન્દ્રામાં ઠેર ઠેર ગટર લાઇનો ચોકઅપ થઈ જવાની ઘટનાઓ બની રહી છે, તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ભદ્રેશ્વર ગામના પૂર્વ સરપંચ ઉમર કુંભારે ભદ્રેશ્વરમાં જર્જરિત વીજ વાયરો અને વીજ થાંભલાઓથી જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની રજૂઆત કરી હતી। ગ્રામ વિસ્તારના એક અરજદારે અમુક ગ્રામ વિસ્તારોમાં ક્યારેક સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ હોવાની રજૂઆત કરી હતી। મુન્દ્રા ભુજ વચ્ચે 56 કરોડના ખર્ચે મંજૂર થયેલા નવા માર્ગ અંગે ચર્ચા થઈ હતી। વરસાદ થયા પછી જે કોઈ પ્રશ્નોનું નિર્માણ થયું હોય એ પ્રશ્નોના હલ માટે ડેપ્યુટી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જેમ દર શનિવારે પહેલા શનિવારે સંકલનની બેઠક મળે છે
એ સંકલનની બેઠક સાથે આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસાના વરસાદ પછી જે પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો અંગેની બી ચર્ચા થઈ. મુન્દ્રાનો જે ગટરની સમસ્યાનો પ્રશ્ન છે એ ઘણા લાંબા સમયથી ગટર બન્યા પછી પણ ગટરના નિકાલ માટેનું જે પમ્પિંગ સેન્ટર બનાવવું હતું એના જમીનનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ મંજૂર થઈ ગયો છે અને એના માટેની પણ જમીન કલેક્ટરશ્રીએ મંજૂર કરી નાખી છે. એટલે થોડા સમયમાં જે મુન્દ્રાનો પ્રાણ પ્રશ્ન છે ગટર, એ ગટરની સમસ્યાનો પણ હલ થશે. ગટર બની ગઈ છે એના ઉપર જે રસ્તા તૂટ્યા છે એ રસ્તા માટે પણ રાજ્ય સરકારે 2 કરોડથી વધુ રકમની ગ્રાન્ટની ફાળવણી કરી છે. એટલે એની પર વહીવટી મંજૂરી આવી જતાં એ બાબતની પણ ચર્ચા થઈ. મુન્દ્રાથી ભુજ જે રસ્તા માટે 65 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે એ રસ્તાના પ્લાન, એસ્ટિમેટ અને કામગીરી માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ અને એના પણ પ્લાન, એસ્ટિમેટ યુદ્ધના ધોરણે બની રહ્યા છે એની પણ ચર્ચા થઈ. નખત્રાણા ખાતે ચોબારીના બ્રહ્મલીન સંત મોતીરામ સાહેબની નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગિયા અખંડ આનંદ કુટીર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત કિશોરદાસ સાહેબ, જગુદાદા, શાસ્ત્રી મહેશભાઈ ભટ્ટ, મૌલિકદાસજી સાહેબ, અરજણ ભગત સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો સંત સભામાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોતીરામ સાહેબનું જીવન જ સંદેશ હતું તેવી વાત કિશોર સાહેબ દ્વારા કરાઈ હતી. દર વર્ષે નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ભુજ ખાતે અખિલ કચ્છ ચારણ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભુજની ચારણ બોર્ડિંગના નવીનીકરણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર કચ્છમાંથી ચારણ સમાજના આગેવાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચારણ બોર્ડિંગના નવા ભવનના નિર્માણ માટે મોટું ભંડોળ એકત્ર થયું હતું. પૂર્વ સાંસદ સભ્ય પુષ્પદાન ગઢવી, અજયભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ભીમસિંગ બારોટ સહિત ચારણ સમાજના અગ્રણીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ભુજમાં જે ચારણ બોર્ડિંગનું નવું મકાન બને છે એના અંગે કાર્યવાહી અને તમામ સભ્યોને માહિતી આપવા અને જે ડોનેશન ફાળો મળે એના માટે પણ આ મિટિંગ રાખવામાં આવી હતી. લગભગ દરેક ગામમાંથી 1-2 માણસો આવ્યા હતા. મિટિંગ ખૂબ આનંદપૂર્વક થઈ ગઈ. એમાં વિજયભાઈ, પુષ્પદાનભાઈ અને બીજા પણ બહેનો ભાઈઓ અહીંયા આપ્યો હતો. દેવરાજભાઈ, એમાં ખાસ દેવરાજભાઈની અહીં મહેનત છે. દેવરાજભાઈ અહીંયા હંમેશા સાથ સહકાર આપે તો દેવરાજભાઈ તરફથી જે બધી મિટિંગ બોલાવવામાં આવી હતી એમાં તમામ લોકોએ પોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો હતો અને સારામાં સારો ફાળો થયો છે. ચેક મળ્યા છે, રોકડા મળ્યા છે, જે બદલ અખિલ કચ્છ ચારણ સભા સૌનો આભાર માને છે, ધન્યવાદ આપે છે અને સાથ સહકાર મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તાજેતરમાં થયેલા ભારે વરસાદના પગલે અતિવૃષ્ટિનો ભોગ બનેલાઓને અંજલિ આપવા ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો. ભુજના તેજસ્વીની ગ્રુપ દ્વારા અસરગ્રસ્તો માટે શિવ આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો. 30થી વધુ મહિલાઓએ શિવ ભજન સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિવ આરાધનાનું તમામ પુણ્ય દિવ્યાંગોને અર્પણ કરાયું હતું. શિવભજન સ્પર્ધા ઉપરાંત દીપમાળા, રંગોળી અને બીલીપત્ર વૃક્ષના વાવેતરના કાર્યક્રમો યોજાયા હતા. બહોળી સંખ્યામાં મહિલાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેજસ્વીની શક્તિ ગ્રુપના કાર્યકરોએ આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી. આ તેજસ્વીની ગ્રુપ દ્વારા શિવ આરાધના રાખવામાં આવી છે. ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ અને એ લોકોને અમે અહીંયાથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને આજની આ ઉર્જા એમને અર્પિત કરીએ છીએ અને અહીંયા વૃક્ષારોપણ કરીશું બીલી વૃક્ષનું. લોકો શિવભજન સ્પર્ધામાં ભાગ લીધું છે. ભુજની વિવિધ મહિલા મંડળના 30થી ઉપરની બહેનોએ ભાગ લીધો છે અને રંગોળી કરી છે, દીપમાળા કરી છે. એ બધા આમને અર્પિત છે અમારા અતિવૃષ્ટિને જે રાહત થઈ. અને અહીં 30થી ઉપર બહેનોએ ભાગ લીધેલ છે અને બહુ જ સારા શિવના ભજન બધે ગાય છે. અને જેમ રસીલાબેને કીધું એમ કે આજની અમારી જેટલી પણ
ભજન થ્રુ અમારા જેટલા પણ ઉર્જા જે પણ સાથે થશે તે બધે અમે ઉત્તર ગુજરાત તરફ જે વાવાઝોડું જે લોકોને જાનહાનિ થઈ છે એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમને જલ્દીથી જલ્દી ટેક ઓવર કરે. તો આ તરફ ભુજ ખાતે કચ્છ ઇતિહાસ પરિષદની કારોબારી બેઠક યોજાઈ હતી. ગત તારીખ 1 ઓગસ્ટના મળેલી આ બેઠકમાં આગામી સામાન્ય સભાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભાના આયોજન રૂપરેખા ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ પ્રમુખ વાઘુભાને અંજલિ આપવામાં આવી હતી. કચ્છ ઇતિહાસ પરિષદના કારોબારી સભ્યોએ દિવ્યાંગ પ્રમુખના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. અમારી કચ્છ ઇતિહાસ પરિષદની કારોબારી મિટિંગ અમે રાખી હતી. મિટિંગનો અમારો ઉદ્દેશ હતો હવે પછી અમે જે સામાન્ય સભા રાખવાની સભા નક્કી કરવાની તેમજ અમારો જે હિસાબ અહેવાલ હતો એ કારોબારીમાં પસાર કરવા માટે આજની અમારી મિટિંગ હતી. એ દરમિયાનમાં 30 તારીખના અમારા પૂર્વ પ્રમુખ કચ્છ ઇતિહાસ પરિષદના શ્રી વાઘુભાભાઈ અમારા વચ્ચેથી વિદાય લઈ ગયા એકાએક. એટલે આજે અમે એમની શોક સભા શ્રદ્ધાંજલિ સભા પણ આજે સાથે અમે રાખી હતી. વાઘુભાભાઈની જન્મ તારીખ પણ 1 ઓગસ્ટ છે અને કુદરતી આજે જે એમની શોક સભા રાખી એ પણ આજે 1 તારીખ છે. વાઘુભાભાઈ 92 વર્ષની ઉંમરે દેવ થઈ ગયા. વાઘુભાભાઈ તાલુકા પંચાયતમાં ટીડીઓ હતા, જિલ્લા પંચાયતમાં સર્વિસ કરેલી છે. તે ઉપરાંત એમણે કચ્છના એક ડુંગર ઊંટ ઉપર કચ્છ આખું ફરેલા છે. એમણે વૈદિકીય પુસ્તકો બહાર પાડેલા છે, ઐતિહાસિક પુસ્તકો બહાર પાડેલા છે. પોતે કવિ હતા, લેખક હતા. અને ઝારાની અત્યારે જે ભવ્ય ઉજવણી થાય છે જે યુવા સંઘ તરફથી એ ઉજવણીની શરૂઆત પણ વાઘુભાભાઈએ કરી હતી. એવા વાઘુભાભાઈ આજે અમારા વચ્ચેથી વિદાય લઈ ગયા છે. અમારા વાર્ષિક હિસાબો ઓડિટ થઈ ગયેલા એટલે કારોબારીની મંજૂરી લેવા માટે અમે મિટિંગ રાખી હતી. સાથે સાથે 30 તારીખે ઓચિંતાના અમારા પૂર્વ પ્રમુખ સંસ્થાના વાઘુભા જાડેજા માનકુવા એમનું અવસાન થયું એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ અમે આજે આ બેઠક રાખી. વાઘુભાનું જીવન જોઈએ તો એકદમ જેને કહીએ કે સરળ અને હંમેશા ધર્મપ્રેમી રહ્યા હતા. એમને ઇતિહાસનો ઘણો બધો રસ હતો. તેઓ લેખક હતા, કવિ હતા અને અહીં કચ્છમાં ક્યાં ક્યાં પાણી મીઠું છે, ક્યાં ક્યાં પાણી ખારું છે કે ઊંડું છે એની બધી માહિતી એમની પાસે હતી. ઉપરાંત અહીંના ડુંગરો વિશે પણ એમની પાસે ગજબનું જ્ઞાન હતું. સોમવારે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શનિ રવિના રજાના માહોલમાં ભુજ સહિતના શહેરો અને તાલુકા મથકોએ બજારમાં રાખડીઓની ગ્રાહકીમાં વધારો થઈ રહ્યો છે. વિવિધ રાખડીઓની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે જેમાં આ વખતે ભાઈ ભાભીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે તો ડાયમંડ રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે જોવા મળી રહી છે. જ્યારે નાના બાળકો માટે છોટા ભીમ અને મ્યુઝિક રાખડીઓ પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. તો વેપારીઓએ આ વખતે ચાઇનીઝ રાખડીઓની ખરીદી ન કરી હોવાનું રાખડીના જાણીતા ધંધાર્થી પરેશભાઈ પતંગવાળાએ જણાવ્યું હતું. રાખડીમાં કોઈ જ પ્રકારનો GST ન લાગવાને કારણે રાખડીના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. બહાર ગામ વસતા ભાઈઓ માટે તો બહેનોએ વહેલેથી જ રાખડીની ખરીદી કરીને પહોંચતી કરી દીધી છે. જ્યારે બીજી તરફ સ્થાનિકે જ રહેતા ભાઈઓ માટે બહેનો રાખડી ખરીદવા ઉમટી પડી હતી. રાખડીની આપણે વાત કરીએ તો આ વખતે ડાયમંડની રાખડી સારી ચાલી છે. રમકડા રાખડી જેને કે લાઇટિંગ રાખડી હોય છે, છોટા ભીમ, બેન 10, દોરીવાળી રાખડીઓ, સ્ટોનવાળી રાખડીઓ એ બધા સારી એવી ચાલતી હોય છે. ભાવની વાત કરીએ તો કોઈ પણ જાતનો વધારો નથી. 2-3% જેવો નજીવો વધારે છે કેમ કે GST પણ એનામાં ફ્રી છે. રાખડી ઉપર કોઈ પણ જાતનો GST લાગેલ નથી, ટેક્સ ફ્રી આઇટમ છે. ખાસ આપણે વાત કરીએ તો કસ્ટમર આવીને એમ કહે છે કે ભાઈ ચાઇનીઝ આઇટમ અમને ના આપતા. કચ્છની અંદર વાત કરીએ તો ક્યાંય પણ ચાઇનીઝનો માલ અમને ધ્યાનમાં નથી આવ્યો. કચ્છ રાજપૂત સમાજ દ્વારા નવનિર્મિત અતિથિ ગૃહનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભુજના રઘુવંશી 4 રસ્તા સમીપે રાજપૂત સમાજની ભવ્ય વાડી આવેલી છે. આ વાડીનું રિનોવેશન કરીને AC વાળા 6 રૂમ સાથેનું અતિથિ ગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ અતિથિ ગૃહનું ઉદ્ઘાટન સમાજના હોદ્દેદારો તેમજ દાતાઓના હસ્તે કરાયું હતું.
આ શુભ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી લઈને કોલેજ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રોને સન્માનિત કરાયા હતા. સમાજના કુલ 576 જેટલા વિદ્યાર્થીઓનું દાતાઓ અને સમાજના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ દ્વારા બહુમાન કરાયું હતું. રાજપૂત સમાજવાડી ખાતે નિર્માણ કરવામાં આવેલા અતિથિ ગૃહ માટે સમાજના અનેક દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. ત્યારે સરસ્વતી સન્માન ની સાથે દિલેરીપૂર્વક દાન આપનાર દાતાઓને પણ યથાયોગ્ય રીતે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ રમેશભાઈ સોલંકી, મંત્રી પ્રેમજીભાઈ રાઠોડ, રાજપૂત યુવક મંડળના પ્રમુખ હરેશ આમર, મંત્રી હિતેશ ચૌહાણ, રાજપૂત મહિલા મંડળના પ્રમુખ શીતલબેન મકવાણા તેમજ મંત્રી ઉર્મિલાબેન ચૌહાણ ઉપરાંત અખિલ કચ્છ કચ્છી રાજપૂત સમાજના પ્રમુખ હિરેન રાઠોડ સહિતના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો અમારો કાર્યક્રમ આમ તો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દરેક વિદ્યાર્થીઓ પહેલા ધોરણથી કરી અને ઉચ્ચતર સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ સરસ્વતી સન્માન કાર્યક્રમ છે. સાથે સાથે અમારી સમાજવાડી ઉપર હાલે 6 રૂમનો અમે શ્રી હરિભવન અતિથિગૃહનું નિર્માણ કરેલ છે. અંદાજિત રૂપિયા 35 લાખના ખર્ચે દાતાઓના સહયોગથી આ કાર્ય પૂરો કરેલ છે. દર વર્ષે અમારા સમાજના વોટ્સએપ ગ્રુપમાં અમારો જે છે એમાં દર ફેરે અમે મેસેજ મૂકતા જ હોઈએ છીએ અને સમાજ એ બાબતમાં અમને સપોર્ટ કરે જ છે. આજે અતિથિગૃહનો જે 32 થી 35 લાખનો જે ખર્ચો છે એ સમાજના દાતાઓના હસ્તે જ અમે કાર્ય પૂરો કરેલ છે અને ભવિષ્યમાં પણ સમાજના લોકોનો સહકાર અમને મળતો રહેશે. એટલે આમ તો લગભગ બધા વડીલો બેઠા હોય એ લોકોએ જ કર્યું છે, પણ જ્યાં લેડીઝની મહિલાઓની જ્યાં જરૂર પડી છે ત્યાં આખું મહિલા મંડળ સક્રિય રહ્યું છે. હું એ જ કહીશ મહિલાઓને કે તમારા છોકરાઓને વધારે પડતું તમે એજ્યુકેશન આપો, જેનાથી સમાજ પણ આગળ વધી શકે. જેમ એજ્યુકેશન વધશે એમ સમાજનું પણ વધારે સારું એવું નિર્માણ થશે. એટલે છોકરાઓનું, નાના છોકરાઓનું એવું છે કે આપણે એ લોકોને કોઈ પણ જાતની જેને કહીએ ને કે ભાઈ તને ચોકલેટ આપશું તો તું આ કર, એવી રીતે છોકરાઓને આવી રીતે સમાજ દ્વારા જે કાંઈ પ્રોત્સાહન આપવામાં આવે છે તો એનાથી છોકરાઓને વધારે એમ થાય કે ના અમે સમાજમાં અમને આ ગિફ્ટ મળશે, આ ગિફ્ટ મળશે, એના કારણે એ લોકોને વધારે ઈચ્છા થાય આગળ વધવાની. માંડવી નગરપાલિકા ખાતે શૈક્ષણિક કીટનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી નગરપાલિકામાં આવેલી લાઇબ્રેરીમાં જે પસ્તી એકત્રિત કરવામાં આવી હતી તે પસ્તી ભુજના પસ્તી ગ્રુપને આપવામાં આવી હતી. ત્યારે માંડવી નગરપાલિકા અને ભુજ પસ્તી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શહેરની 28 જેટલી સરકારી જુદી જુદી શાળાઓમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને 950 જેટલી કીટ અપાઈ હતી, જેમાં નોટબુક, પેન, કંપાસ બોક્સ જેવી ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. એ પસ્તીના દાનમાંથી જે રકમ અમને પ્રાપ્ત થઈ એમાં અમે ઉમેરો કરી અને અહીંયા લગભગ 300 જેટલા સ્ટુડન્ટને જે જરૂરિયાતમંદ હોય અને જુદી જુદી સ્કૂલોમાંથી લિસ્ટ નગરપાલિકાએ મંગાવી અને ખરેખર જે જરૂરિયાતવાળા સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ એમને આપણે કીટ વિતરણનો એક શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ નગરપાલિકા માંડવી અને ભુજનું પસ્તી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અહીંયા આજે કરવામાં આવ્યું છે. કે આપણી માંડવી નગરપાલિકાની સમૃદ્ધ લાઇબ્રેરી છે એની અંદર પણ ઘણી પસ્તી એકત્રિત થયેલ છે. તો એ પસ્તી ગ્રુપને આપણે એ પસ્તી આપી અને એમાંથી આર્થિક જે ઉપાર્જન થાય એમાં આપણે શિક્ષણ ક્ષેત્રની અંદર જે જરૂરિયાતમંદ બાળકો છે એને આપણે શૈક્ષણિક કીટ આપીએ એવો એક ઉમદા વિચાર આવ્યો અને નિરંજનભાઈ અને એનું ગ્રુપ વચ્ચે અહીંયા આવેલા હતા અને માંડવી નગરપાલિકાની લાઇબ્રેરીમાં જેટલી પસ્તી હતી એ તેઓને આપી અને એમાંથી જે આર્થિક ઉપાર્જન થયું અને હંમેશા નિરંજનભાઈને એ લોકો ભુજની અંદર આવા સામાજિક સેવા કર્યો પસ્તી ગ્રુપ દ્વારા કરતા જ આવ્યા છે.
કચ્છ ન્યાય ખાતાના કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળી દ્વારા ન્યાયતંત્રમાં ફરજ બજાવતા કર્મીઓના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. સરકારી ખાતામાં ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓ એક પરિવાર ભાવનાથી રહીને વિવિધ આયોજનો હાથ ધરે છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે. તેવામાં ન્યાય ખાતાના કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળી દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ MM ગાંધીના હસ્તે બાળકોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળીના પ્રમુખ RK રાજગોર, ઉપપ્રમુખ AR જુમાણી, મંત્રી TN ધોળકિયા તેમજ સહમંત્રી RA અંજારિયા સહિતના આગેવાનોના માર્ગદર્શન તળે આયોજન થયું હતું. આ કાર્યક્રમ લગભગ છેલ્લા 10-15 વર્ષથી યોજવામાં આવે છે અને આ કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા માટે મહાનુભાવો તરફથી પણ ડોનેશન આપવામાં આવે છે. વિશેષમાં કર્મચારીઓ પણ પોતાનું ડોનેશન આપી અને યોગદાન પૂરું પાડે છે અને આ એક સરસ્વતી સન્માન સમારંભની સાથે સાથે હું એમ પણ કહીશ કે કચ્છ જિલ્લાના ન્યાય ખાતાના કર્મચારીનો કુટુંબ મેળો પણ કહી શકીએ. તો સરસ્વતી સન્માન સમારંભની સાથે સાથે આ એક કુટુંબ મેળોનું પણ આયોજન મંડળી દ્વારા કરવામાં આવેલ છે એમ કહેવામાં બિલકુલ અયોગ્ય નથી અને લગભગ 50,000 રૂપિયા જેવો આનો ખર્ચ થવા જાય છે. બનાસકાંઠામાં અતિવૃષ્ટિ બાદ અનેક સામાજિક સંસ્થાઓ સહાય માટે આગળ આવી રહી છે, ત્યારે આરાધના ભવન જૈન સંઘ દ્વારા બનાસકાંઠામાં આવેલા પૂર બાદ 30 જેટલા યુવાનોની ટીમ બનાસકાંઠા જવા રવાના થઈ હતી. વિનાશકારી પૂર બાદ પાંજરાપોળ તથા અન્ય રીતે ઢોરોની મદદ કરવા માટે ખોળ અને ચારા સાથે 30 જેટલા યુવાનો બનાસકાંઠા જવા રવાના થયા હતા અને ત્યાં જઈને નિરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. અગાઉ પણ જૈન આરાધના ભવન જૈન સંઘના યુવાનોની ટીમ બનાસકાંઠામાં ખડે પગે છે અને અબોલા પશુઓની મદદ કરી રહી છે, ત્યારે શુક્રવારે વધુ એક ટીમ બનાસકાંઠા જવા રવાના થઈ હતી. જીવદયા માટે પશુઓને પાંજરાપોળમાં પોતાના જ હાથે નિરણ કર્યું અને આવીને જ્યારે એ ચિતાર આપ્યો ત્યાંનો, ત્યારે સંઘને પણ એમ લાગ્યું કે આપણે આમાં જીવદયાની પ્રવૃત્તિમાં વધારેમાં વધારે ફાળો આપવો જોઈએ. ત્યારે સંઘના ટ્રસ્ટ મંડળે નક્કી કર્યું કે આપણે 5 લાખ રૂપિયા આરાધના ભવન સંઘમાંથી આપવા અને એ રીતે જે 5 લાખ ફાળવ્યા તથા બીજું પણ અનુદાન મળી રહ્યું છે એ બધું ભેગું કરતા અત્યારે આજે 3 ગાડી ખોળ તથા ગોળ અને 3 ગાડી સૂકું ઘાસ એ રીતે 6 ટેમ્પા ભરીને અમારા ટ્રસ્ટીશ્રીઓ તથા સંઘના યુવાન ભાઈઓ આજે જઈ રહ્યા છે અને ત્યાં પોતાના જ હાથે સંઘના ભાઈઓ જ હાથે એ નિરણ કરવામાં આવશે. આજરોજ અમે 30 યુવાનો ભુજથી બનાસકાંઠા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં કરીને પાંજરાપોળમાં ખોળ, ગોળ અને સૂકો ચરોનું નિરણ કરશું અને ત્યાં અમે સૌપ્રથમ પહેલી વાર ગયા તો ત્યાંની પરિસ્થિતિ જોતાં બહુ જ દયનીય પરિસ્થિતિ હતી ગાયોની, અને એ જોતાં આજે પાછા અમે 30 યુવાનો અહીંથી ભુજથી નીકળી રહ્યા છીએ. ભુજના સરપટ ગેટ નજીક આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે આજે 10મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્રંબકેશ્વર રાજગોર યુવક મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ મંદિર અંદાજિત 400 વર્ષ જૂનું છે. 2001માં આવેલા વિનાશકારી ભૂકંપમાં આ મંદિર ધરાશાયી થયો હતો અને ત્યારબાદ રાજગોર સમાજ દ્વારા આ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે 10મા પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે લઘુરુદ્રી, બપોરે હોમ હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, તો સાંજે પાટોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. આ પાટોત્સવ પ્રસંગે રાજગોર સમાજના આગેવાનો તેમજ યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહીંયા કને છેલ્લા 10 વર્ષોથી આયોજન થાય છે આ લઘુરુદ્રનો હોમાત્મા હવનનો. આમ તો આ ત્રંબકેશ્વર મંદિર 400 વર્ષ જૂનું છે, પરંતુ આ ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયા બાદ રાજગોર સમાજના જે મોટા વડીલો હતા એમની આગેવાની નીચે આ આખો માર્બલનો જર્જરિત હતો એને આખો માર્બલનો મંદિર બનાવવામાં આવ્યો અને ત્યારથી આજે આ ત્રંબકેશ્વર મિત્ર મંડળના યુવકો છેલ્લા એવી રીતે પાટોત્સવ તરીકે આજની તિથિને ઉજવણી કરી રહ્યા છે. તેવી જ રીતે દર વર્ષે અહીંયા કને મહાશિવરાત્રિનો હોય ત્યારે મહાશિવરાત્રિનો પણ અહીંયા 4 પોળની પૂજા કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ હોય તો ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે દરેક નાના મોટા ઉત્સવો અહીંયા કને કરવામાં આવે છે અને દરરોજ મહિલા મંડળ દ્વારા અહીંયા કને ભજન કીર્તન કરવામાં આવે છે. મારું નામ ગોર તન્વી ભૂપેન્દ્રભાઈ છે. આ મંદિર ત્રંબકેશ્વર અમારા સરપટ ગેટ પાસે આવેલું છે. આ મંદિર 400 વર્ષ જૂનું છે. આજે એનું પાટોત્સવ છે તો મારા મમ્મી પપ્પા અને અન્ય કોઈ બેઠા છે અમારા રિલેટિવ જ. અને આ ત્રંબકેશ્વર મંદિર અમારા રાજગોર સમાજનું ગૌરવ છે. બંદરિયા માંડવી શહેર ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી થઈ રહી છે. શહેરના નીલકંઠનગર નજીક આવેલા સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. વિવિધ દાતાઓના સૌજન્યથી ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં શિવ ભક્તો મહાઆરતી અને શિવ દર્શનનો લાભ લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 વર્ષ અગાઉ આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ નિમિત્તે અમારે 5 નગરની અંદર બહુ સારી આરતી જે મહાઆરતી થાય છે 4 સોમવાર અને ઘણા ભક્તજનો બધા નગરમાંથી ઉમટી પડે છે અને બહુ આપણે શ્રાવણ મહિનાનો મહિમા બહુ સારો છે. ધાર્મિક પ્રસંગ નિમિત્તે બધા ભક્તજનો ઉમટી પડે છે. આ સોમનાથ મહાદેવ અને બાલાજી હનુમાનના 2 મંદિર જોઈન્ટ છે, એની હું સેવા પૂજા કરું છું. અને શ્રાવણ મહિનો આવે છે ત્યારે અમારા કને બધી પબ્લિક બહુ સારી થાય છે અને મહાઆરતીનો આયોજન રાખવામાં આવે છે. અલગ અલગ બધે દાતાઓ થાય છે અને અલગ અલગ દાતાઓ થકી આ મહાઆરતીનું આયોજન રાખીએ છીએ અને બહુ સારી થાય છે આરતી અને પબ્લિક પણ દર્શનાર્થી પણ ઘણા આવે છે. શ્રાવણ માસ નિમિત્તે રાપરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાપરમાં ઓધવવાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો દરરોજ નવા સુશોભનથી હિંડોળા બનાવવામાં આવી રહ્યા છે અને દરરોજ શહેરીજનો ઉપરાંત આસપાસના ગામોના લોકો પણ આ હિંડોળાનો લાભ લઈ રહ્યા છે. જેમાં હિંડોળાને ફળ, ફ્રૂટ તેમજ સૂકા મેવા, શાકભાજી સહિતના શણગારોથી સજાવવામાં આવે છે. આ હિંડોળા મહોત્સવ દરમિયાન મંદિરના ટ્રસ્ટના પ્રમુખ હરિભાઈ આરેઠિયા તેમજ યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. પહેલા વાઘેલાવાસમાં જૂનું મંદિર હતું, ત્યાં પણ હિંડોળા મહોત્સવ ભવ્ય રીતે થતો. હિમાલય પણ ત્યાં મોટે પાયે કરતા અને અત્યારે આ અમારી નવી ટીમ જે યુવક કેતનભાઈ, બાવાજી તેમજ તમામ ટીમ નાના મોટા છોરાઓની અને મોટા હરિભક્તોની એના માર્ગદર્શન હેઠળ અત્યારે પણ હિંડોળા રાજ્ય સારી રીતે થાય છે. અને હિમાલય, બદ્રીનારાયણ દર્શન, ભગવાનનું નૌકા વિહાર, વૃંદાવન ધામનું દર્શન વગેરે આવા કાર્યક્રમો કરે છે. તેમજ જન્માષ્ટમી, રક્ષાબંધન, બળેવ, દિવાસો, સ્વર્ણ સંપ્રદાયમાં ઉત્સવ એટલા બધા છે ને કે દર વર્ષે 360 દિવસ સુધી ઉત્સવ ચાલે એટલા બધા ઉત્સવો છે. અને હરિભક્તો, યુવક મંડળના અમારા કાર્યકરો, નરેન્દ્ર યુવક મંડળના કાર્યકરો સારી રીતે પોતાનો તન મન ધનથી સહયોગ આપી અને કાર્ય નિભાવી રહ્યા છે. ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજગોર મહિલા મંડળ દ્વારા હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનને વિવિધ ચલણી નોટો સાથે શણગાર આપવામાં આવ્યો હતો. જેમાં 1 રૂપિયાની નોટથી લઈને 2000ની નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ શ્રાવણ માસ હોવાથી શિવ મહિમન સ્ત્રોતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજગોર મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે સત્સંગ કરવામાં આવે છે. જેમાં રાવલવાડી વિસ્તારની 150 જેટલી મહિલાઓ આ સત્સંગનો લાભ લે છે. તો હિંડોળા મહોત્સવ દરમિયાન ભગવાનને ચલણી નોટોનો શણગાર આપવામાં આવ્યો હતો, જેથી લોકો મોટી સંખ્યામાં હિંડોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. અત્યારે અમારે આખો મહિનો અહીંયા સત્સંગ હોય છે. આખો મહિનો લગભગ 100 થી 125ની સંખ્યા હોય અત્યારે સાંજે.
આજે અમે મહાઆરતીનું પણ સાંજે આયોજન કર્યું છે. ત્યારે અમે 6:30 મહાઆરતી છે અમારી. આજે મહાઆરતીનું આયોજન છે અમારું. સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ત્યાં દર મહિના આખો મહિના દિવસ સુધી સત્સંગ થાય છે, હિંડોળા થાય છે. ને આજે અમે શ્રાવણ મહિનાના હિસાબે શિવ મહિમન સ્તોત્રનો પાઠ રાખેલા હતા. એમાં પણ બધી બહેનોએ સારી રીતે ભાગ લીધેલ છે. અને શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો, એટલે શિવ ભક્તિ કરવી જરૂરી છે. અને આ રીતે અમે આખો મહિનો સત્સંગ કરીએ છીએ અને સાથે સાથે હિંડોળા ઉત્સવ પણ ઉજવીએ છીએ. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.